અમદાવાદમાં આવેલી કેલોરિક્સ પબ્લિક સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। આ સ્કૂલે ધોરણ 5 થી 6ના આરટીના વિદ્યાર્થીઓને આવક વધુ હોવાનું કહીને ચાલુ સત્રની ફી ભરવા માટે વાલીઓને દબાણ કર્યું હતું। તેમજ જો ફી નહીં ભરે તો એડમિશન બીજી અન્ય સ્કૂલમાં લેવા માટે પણ કહેવામાં આવ્યું છે। આ સ્કૂલ દ્વારા અચાનક આ પ્રમાણેનું કહેવામાં આવતા વાલીઓની ચિંતામાં વધારો થયો હતો અને તેથી તેઓએ આ અંગે અમદાવાદ શહેર ડીઈઓને રજૂઆત કરી હતી। हमारी कैलोरिक्स पब्लिक फ्यूचर पब्लिक स्कूल तरफ थी वालियों ने फोन आता था कि आरटी में बनता विद्यार्थियों 70 થી 80 विद्यार्थियों ने वालियों ने फोन आया कि भाई तत्काल धोरणे फीस भरी जाओ। तो आरटी में बनता विद्यार्थियों ने फीस कई रीते भरी सके अमे ये रजूआत लईने डीओ साहेब जोड़े पहुंचा અને ડીઓ સાહેબને તરત અમે એક આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર વાંચીને એમને વાલીઓ જોડે રજૂઆત કરી, વાલીઓની પોતાની વેદનાઓ સાંભળી અને તત્કાલ ધોરણે એમને યોગ્ય લાગ્યું કે આ વાલીઓને અત્યારે ફીસ ભરાય એવી નથી કેમ કે નિયમોનો વિરુદ્ધ લાગે છે એવું એમને લાગ્યું। ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા એક ગઈકાલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કેલોરેક્સ સ્કૂલ ઘાટલોડિયા દ્વારા એના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને આકસ્મિક રીતે એમના બાળકોને અત્યારે અધવચ્ચે કે તમારા આવક જે છે 1.5 લાખથી વધુ છે, આરટીઈમાં જે આવક મર્યાદા હોય તેનાથી વધુ આવક ધરાવો છો એવું એમને કહી અને ડાયરેક્ટ એમની પાસે ચાલુ વર્ષે ફી દ્વારા તમે એડમિશન લો તેવું એમને કહેવામાં આવ્યું, જેથી કરીને વાલીઓ દ્વારા એ રજૂઆત કરી છે।